નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, હમણાં એક સમાચાર આવ્યા છે જે સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે કે ઉમેદવારોને કેટલી બધી પીડા થઈ રહી છે। ખાસ કરી ઉમેદવારોને એક મોટી ખોટ પણ પડી રહી છે, કારણ કે જે સમાચાર આવ્યા છે તે ખૂબ જ દુઃખદાયક છે। અત્યારે એક તો જે છે એક ભરતીની અત્યારે સરસ મજાની એક પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં નોકરી મળી જાય છે, ત્યારબાદ પણ ઘણા બધા પ્રશ્ન થાય છે અને નોકરી નથી મળતી તે પહેલાં પણ ઘણા બધા પ્રશ્ન થાય છે। તો આજે કંઈક એવો જ એવો ટોપિક છે કે તમને નોકરી મળે છે તો પણ વાંધો, નોકરી નથી મળતી તો પણ વાંધો, અને એક તો મોટી વાત તો એ છે કે આમાં 2 લાખ રૂપિયાનો દાવ પણ થાય છે। એટલે આખી બાબત છે તમને આજના વિડીયોમાં કહેવાના છે, જેના કારણે તમારી સાથે પણ આવી ઘટના થાય તો તમને ખબર પડે કે આમાંથી કઈ રીતે તમારે લીપટવું અથવા તો કઈ રીતે તમે એનો વિરોધ કરી શકો, કારણ કે આમાં પીસાવાનું તો ઉમેદવારને જ આવવાનું છે। એટલે આખી મેટર છે સમજી લેજો। તમારી સાથે થાય તો આપણે એના ઉપર કયા સ્ટેપ્સ લઈ શકીએ, કઈ રીતે જાગૃત રહી શકીએ, એના વિશે પણ વાત કરવાની છે। પહેલા મૂળ મેટર શું છે એના વિશે પણ વાત કરવાની છે। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। રેગ્યુલર ટીચર ભરતીની માહિતીથી વાકેફ રહેવા માંગતો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતી બેલ આઇકન ઉપર ઓલ કરી ક્લિક કરજો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે। આવું થશે તો કેમ ચાલે, કારણ કે રૂપિયા 2 લાખનો મોટો દાવ છે। હવે તમામ પ્રકારની માહિતી આપણે જોવાના છીએ કે ભાઈ આવું શું કામ છે, કઈ રીતે આ બધું થાય છે, શું છે, કઈ રીતની મેટર છે તે તમે જોઈ શકો છો। રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જૂના શિક્ષકની ભરતીમાં નિમણૂક છતાં કેટલીક સ્કૂલો હાજર જ કરતી નથી। અમદાવાદ રવિવાર સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી પ્રક્રિયા અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલોમાં જૂના શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે। ત્યારે સરકાર દ્વારા 2200થી વધુ જૂના શિક્ષકોના નિમણૂકના ઓર્ડર કરાયા છે, પરંતુ ઘણી સ્કૂલો નિમણૂક પામેલા ઉમેદવાર શિક્ષકોને હાજર જ કરતી ન હોવાની ફરિયાદ ઉઠી છે અને આ મુદ્દે કમિશનર ઓફ સ્કૂલને પણ લેખિત ફરિયાદ થઈ છે, છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। બીજી બાજુ ઉમેદવાર 30મી સુધી હાજર ન થાય, છૂટા ન થાય તો 2 લાખ ભરવા પડે તેમ હોય મોટી મુસીબતમાં મુકાયા છે। ઉમેદવારો નિયત સમયમાં ન જોડાય તો પણ 2 લાખનો દંડ ભરવો પડશે અને સ્કૂલો હાજર ન કરતા ભારે મુશ્કેલી છે। આ વિદ્યાર્થી મિત્રો, આવી જે વસ્તુ છે ખૂબ જ એક તો જે છે માંડ ભરતી થાય છે અને ભરતી થાય છે પણ એવા પણ આવા પાસે કાંડ બધા સ્કેમ બહાર પડે છે, તો આ ખરેખર ખોટું કહેવાય। આખી મેટરમાં નથી પડતો, તમે વાંચી લેજો તમે, કારણ કે એટલા તો સ્માર્ટ છો કે આટલી બધી વસ્તુ વાંચી શકો છો, બરાબર। ખરેખર આ વસ્તુ ન થવું જોઈએ। તમારું શું કહેવું છે આ બાબતે ખાસ કરી કમેન્ટ કરજો, કારણ કે આ વસ્તુ એક તો અત્યારે આપણે આંદોલન કરીએ છીએ, સરકાર આપણે ક્યાંક છૂટછાટ પણ આપે છે। હાલમાં એક સરસ મજાની ભરતી કરી છે, જે અત્યારે ડીવીનું કામકાજ ચાલુ થઈ ગયું, સારી બાબત છે, પણ આ વસ્તુ થાય છે તો એના ઉપર પણ ધ્યાન દોરો। બાકી આ બાબતે શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરજો। એના વિડીયોમાં આ સુધી રાખીએ છીએ, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।